જી, આપનું નામ સર? ડૉક્ટર જિગ્નેશ પટેલ. સાહેબ, જે પ્રિયંકા નામની જે લેડીઝની આપણે હોસ્પિટલની અંદર કોઈ ઘટના બની હતી, એના વિશે આપ શું કહેશો? હા, પ્રિયંકાબેનને વસ્તી નહોતી રહેતી એટલે એની નળીઓ ખોલવાનું એક માઇનર પ્રોસિજર કરવા માટે આપણા ત્યાં દાખલ થયા હતા અને એ ઓપરેશન દરમિયાન નળીઓ સાફ કરતા એક માઇનર ઓપરેશન જ છે, માઇનર પ્રોસિજર જ કહેવાય. ઓપરેશન નથી કે જેમાં કોઈ ચીરફાડ કરવાની હોય કે દર્દીના શરીર પર કોઈ ચીરો મૂકવાનું હતું, એવું કંઈ આમાં કરવામાં જ નથી આવ્યું. એટલે કોઈ નસ કાપી નાખી હોય ને એના લીધે મૃત્યુ થયું હોય એવો કોઈ સવાલ જ ઊભો નથી થતો. આપણે કોઈ દર્દીના શરીર પર ચીરો મૂક્યો જ નહોતો. દર્દીને એનેસ્થેસિયા આપીને નળીઓ સાફ કરવા માટે નીચેથી નોર્મલ સલાઈન નાખ્યું અને એ પ્રોસિજર પતી ગઈ. દર્દીના હસબન્ડને બી ચાલુ પ્રોસિજરે અમે અંદર બોલાવીને નળીઓ ખુલી ગઈ છે એ પણ બતાવ્યું. જે વસ્તુની કબૂલાત એમણે પોલીસ સ્ટેશનમાં પણ કરેલી છે. અને પ્રોસિજર પતી ગઈ પછી જ એને એકદમ સડન કાર્ડિયક એરેસ્ટ, જે અમારી ભાષામાં કહીએ તો કાર્ડિયક એરેસ્ટ, કે જેમાં દર્દીનું હૃદય અચાનક જ બંધ થઈ જાય એ તકલીફ થઈ એને. એટલે એનેસ્થેટિસ્ટ ડૉક્ટર અનુપભાઈ પટેલ હાજર હતા. એમણે CPR આપ્યું, જરૂરી દવાઓ આપી અને પછી હૃદય સ્ટાર્ટ કરવા માટે DC શોક, જે ડિફિબ્રિલેટર આપણે કહીએ કે શોક આપીને હૃદય ચાલુ પણ કરી દીધું અને હૃદયને સ્ટેબિલાઇઝ કર્યું. પછી 108 બોલાવી 108ને એને ફર્ધર આગળ વધે સઘન સારવાર માટે ડૉક્ટર અજય કોઠિયાલા સાહેબને ત્યાં આણંદ મોકલી આપ્યા. હવે 108માં પણ દર્દીનું હૃદય, BP, પલ્સ બધું સેટલ હતું. જે